સ્ટાર્ટઅપનું અડધું કામ તો ફ્રી ટૂલ્સ થી જ થઈ શકે. જો કઈ રીતે? સ્ટાર્ટઅપ ફાઉન્ડર્સની સૌથી મોટી પ્રોબ્લેમ શું છે? ટાઈમ નથી, પૈસા નથી અને ટીમ પણ ફૂલ ટાઈમ અવેલેબલ નથી. તો આપણે બિઝનેસને ઓટોમેશનમાં લઈ જવા માટે ફ્રી ટૂલ્સનો સહારો લેશું. હું આજે તમને સમજાવીશ 5 ટાસ્ક કે જેનાથી 50% જેટલું વર્કલોડ તમારું ઓછું થઈ જશે. ટાસ્ક નંબર 1, ઓટો રિપ્લાય ઓન ઇન્સ્ટાગ્રામ એન્ડ વોટ્સઅપ. ટૂલ્સ જેવા કે તમે વોટ્સઅપ ઓટોમેશન કે સાથે ઇન્સ્ટાગ્રામ ડીએમ માં ઓટો રિપ્લાય સેટ કરો છો ત્યારે તમારી ઇન્ક્વાયરીને ઓટોમેટિક બ્રોશર વયું જાય છે. ઇવન જે તમારે મેસેજ પાસ કરવો છે તે જતો રહેશે, જેનાથી કસ્ટમરને ઓન ધ સ્પોટ આન્સર મળતો રહેશે અને કસ્ટમર હેપી રહેશે. 24/7 તમે એક્ટિવ નહીં રહી શકો, પણ ટૂલ ઓટો સિસ્ટમમાં રિપ્લાય આપી શકશે. ટાસ્ક નંબર 2, લીડ કેપ્ચર. ટૂલ્સ યુઝ કરો જેવા કે ગૂગલ ફોર્મ્સ અને ગૂગલ શીટ્સ અને ઈમેલ નોટિફિકેશન, જેનાથી જે પણ તમારી પાસે લીડ આવતી હશે, વેબસાઇટ ઉપરથી આવતી હોય કે એડ્સ ઉપરથી આવતી હોય, એ દરેક વસ્તુ તમને ઈમેલ નોટિફિકેશનમાં પણ મળી જશે અને ગૂગલ શીટ્સમાં, જેના માટે તમારે અલગથી કોઈ મહેનત કરવાની રહેશે નહીં. ટાસ્ક નંબર 3, ઓટોમેશન ફોર સોશિયલ મીડિયા. ટૂલ્સ યુઝ કરો જેવા કે ટ્રેલો, નોશન, બફર, જેનાથી વીકલી પ્લાનિંગ થઈ જાય તમારા કન્ટેન્ટનું અને રેગ્યુલર બેસિસ ઉપર સિસ્ટમ સાથે દરેક વસ્તુ પોસ્ટ થઈ શકે. ટાસ્ક નંબર 4, ઓટોમેશન ફોર ઈમેલ્સ. ટૂલ્સ જેવું કે તમે મેલર લાઇટ યુઝ કરતા હશો તો ઓટોમેશનની અંદર દરેક ઈમેલનો રિપ્લાય જતો રહેશે. તમે ભૂલી જશો તો ચાલશે, સિસ્ટમ નહીં ભૂલે, જે તમને સપોર્ટ આપશે. ટાસ્ક નંબર 5, ઓનલાઈન પેમેન્ટ અને ઓટો ઇનવોઇસ. ટૂલ્સ જેવા કે રેઝર પે અને ઇન્સ્ટામો જો તમે યુઝ કરતા હશો તો ક્લાયન્ટ પાસેથી પેમેન્ટ પણ ટાઈમે કલેક્ટ કરી શકશો અને સાથે સાથે તમે એને ઇનવોઇસ પણ જનરેટ કરીને મોકલી શકશો. સ્ટાર્ટઅપનો સિમ્પલ રૂલ: ટાઈમ બચાવો, પૈસા બચાવો અને સ્પીડ વધારો. તમે રોજ 10 કલાક કામ કરશો તો થાકશો, પણ જો સિસ્ટમ કામ કરશે અને ટૂલ્સ કામ કરશે તો એ છુટ્ટી પણ નહીં મારે અને પ્રોબ્લેમ પણ નહીં આવે. વિડીયો નંબર 6 માં આપણે જોશું કે તમારા પહેલા 10 કસ્ટમર આવે પછી તમારે શું કરવાનું, કારણ કે સ્ટાર્ટઅપની સ્ટોરી અસલી આ 10 કસ્ટમર પછી શરૂ થાય છે.